ભગવાન, મારું હૈયું તમારી ભક્તિથી ભરેલું રહે એટલી મારા પર કૃપા કરો. ધ્રુવજી મહારાજ જંગલમાં આવ્યા અને જંગલમાં આવીને ભગવાનનું ભજન કરે. શરૂઆતના દિવસોમાં ધ્રુવજી મહારાજ ફળ ખાઈને ભગવાનને ભજન કરે. પછીના મહિનાઓમાં તૃણપત્ર ખાય, પછીના મહિનાઓમાં કંદમૂળ ખાય, પછીના મહિને ખાલી પાણી પીવે. એક સમય તો એવો આવ્યો કે 12 દિવસ સુધી ભગવાનનું ભજન કરે અને 12મા દિવસે કેવલ વાયુ ભક્ષણ કરે. આમ કરતા કરતા અવસ્થા વધતી ગઈ અને એ અવસ્થામાં ધ્રુવજી મહારાજે પોતાના શ્વાસની ક્રિયા બંધ કરી દીધી. જીત શ્વાસો નૃપાત્મજ, પોતાના શ્વાસને પણ જીતી લીધા. અને એ શ્વાસને જીતા પછી આખું જગત જ્યારે ગુંગળાયું, દેવરાજ ઇન્દ્ર ભગવાન નારાયણ પાસે ગયા અને ભગવાન નારાયણને કીધું, પ્રભુ, આ આખું જગત કેમ ગુંગળાઈ રહ્યું છે? શું થયું? ભગવાને કીધું કે ઇન્દ્ર, ચિંતા ન કરશો, આ તો મારો ભક્ત ધ્રુવ, એમણે પોતાના નાક બંધ કર્યા એટલે તમને બધાને જરા ગુંગળામણ થાય છે. અને આ સંસારમાં ગુંગળામણ એને જ થાય જેને લોભ હોય. સત્તાનો, પૈસાનો, જેનો તેનો લોભ હોય એટલે ગુંગળામણ થાય. અહીંયા ઇન્દ્રને પોતાના ઇન્દ્રાસનનો લોભ હતો એટલે અહીંયા ધ્રુવજી મહારાજે ભગવાનનું ભજન કર્યું. તો સૌથી પહેલા ઇન્દ્ર પહોંચી ગયા, પ્રભુ આ બંધ કરાવો. કેમ કે નહીં કદાચ કાલ સવારે તમે પ્રસન્ન થાવ અને માગી લે કે ઇન્દ્રાસન મને આપી દો તો મારું વયું જાય. તમે કથાઓ બહુ સાંભળી છે, તમે જોજો, જ્યારે જ્યારે પણ કોઈ ભગવાનના ભક્તએ ભગવાનની ઉપાસના કરી ત્યારે સૌથી વિશેષ બાધકરૂપ કોઈ બન્યું હોય તો ઇન્દ્ર બન્યો છે. કેમ? એને પોતાના ઇન્દ્રાસનની લાલચ બહુ છે. અને સંસારમાં લાલચ માણસો પાસે કેટલા પાપ કરાવે છે. પણ ભગવાને નારાયણે ઇન્દ્રને સમજાવ્યા કે તમે ચિંતા ન કરો, આ તો મારા ભક્ત ધ્રુવે પોતાના નાક બંધ કર્યા એટલે તમને બધાને ગુંગળામણ થાય છે. હું હમણાં જ એમને આમાંથી છોડાવું છું. પરમાત્માને જવું પડ્યું. ચતુર્ભુજ રૂપ લઈ પરમાત્મા મધુવનમાં આવ્યા. જે જગ્યાએ ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરતા હતા ત્યાં મધુવનમાં આવી અને પરમાત્મા ચતુર્ભુજ રૂપ દર્શન દેવા આવેલા. પણ ધ્રુવજીની આંખો બંધ હતી એટલે ભગવાનને દેખાયા નહીં. ભગવાને પોતાનું એક નાનું સ્વરૂપ ધ્રુવજીના હૃદયમાં પધરાવ્યું. બંધ આંખોમાં ભગવાનના દર્શન થયા. ધ્રુવજીની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. પણ એક ક્ષણમાં પરમાત્મા અંતર્ધાન થઈ ગયા તો ધ્રુવજી અકળાઈ ગયા. ક્યાં ગયા ભગવાન, ક્યાં જતા રહ્યા? આવું બોલતા બોલતા ધ્રુવજીએ જ્યારે આંખો ખોલી તો જે સ્વરૂપ પરમાત્માનું હૃદયમાં દેખાતું હતું, બંધ આંખમાં દેખાતું હતું, એ જ પરમાત્મા સામે ઊભા છે. એ જ પ્રભુ સામે છે. અને ભગવાન ઠાકુરજીને જોઈ અને ધ્રુવજી મહારાજ પ્રભુને 2 હાથ જોડીને સ્તુતિ કરવા જાય પણ કશું બોલી નથી શકતા. ભગવાન ઓળખી ગયા એટલે પરમાત્માએ એ સમયે જ્ઞાનનું પ્રતીક, વિદ્યાનું પ્રતીક શંખ એના ગાલમાં સ્પર્શ કરાવ્યો અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ ભગવાનની સ્તુતિ કરતો હોય એમ ધ્રુવજી મહારાજ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તાં સંજીવયત્ય શક્તિધર અન્યાશ્ચ હસ્તચરણ
શ્રવણત્વગાદીન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાન, મારા આ શરીરની જે કાંઈ પણ ક્રિયાઓ કરી શકું, સાંભળી શકું, બોલી શકું, જોઈ શકું, ઊંઘી શકું, જાગી શકું, આ બધું જે કાંઈ કરું છું એ કેવળ પ્રભુ તમારી કૃપા છે. કેમ તો કહે છે તમારા મારા અંદરમાં આવીને બિરાજમાન થયા છો. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મીમામ પ્રસુપ્તામ. હે નાથ, જો તમે ન હોવ તો મારું કશું જ સંકલ્પ અહીંયા સિદ્ધ ન થાય. અમારા બધાનું હિત કરવાવાળા તમે છો, એટલે હું તમને પ્રણામ કરું છું. પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે નાથ, મારા પ્રણામ સ્વીકાર કરો. 5 વર્ષના ધ્રુવની સ્તુતિ ભગવાને સાંભળી લીધી. અને આ સંસારમાં સ્તુતિ પરમાત્મા સાંભળ્યા વગર રહી જ નથી શકતા. રાક્ષસો જેવા રાક્ષસોએ ભગવાનની આરાધના કરી, એની સ્તુતિ કરી તો એણે સાંભળી. અસુરની સ્તુતિ પરમાત્મા સાંભળતા હોય તો આપણી કેમ ન સાંભળે? પણ આપણે સ્તુતિ કરીએ પણ સ્તુતિમાં ભાવ નથી હોતો. પરમાત્માના નામની 10 માળા ન ફેરવો તો કાંઈ નહીં, ભગવાનના નામની 1 માળા ફેરવો, પણ જે 1 માળા ફેરવો છો એમાં તમે સંપૂર્ણપણે તમારો ભાવ વ્યક્ત હોવો જોઈએ. આખો દિવસ માળા લઈને ન બેસો તો કાંઈ નહીં, પણ જ્યારે પણ તમને અનુકૂળ આવે સમય અને 1 ભગવાનના નામની માળા ફેરવા બેસો, ત્યારે તમારું મન પરમાત્માના ચરણારવિંદમાં લગાડીને પછી ભગવાનની માળા કરો. પણ આપણે તો માળા ફેરવતા ફેરવતા કહેતા હોય, એ છોકરા પંખો ચાલુ કીધો. તો પછી એ માળા ફેરવવાથી કાંઈ ફેર નહીં પડે. माला बनाई काष्टकी, बीच में डाला सूत. माला बनाई काष्टकी, बीच में डाला सूत. माला बेचारी क्या करे जब फेरने वाला ही भूत. माळा फेरवो તમે, પણ તમારું મન એમાં ન હોય. મંદિરમાં ગયા હોય, મન મંદિરમાં ને જીવ જોડામાં હોય તો એ કઈ ભગવાનના દર્શન તમને કઈ સુખ ન આપે. આપણે તો મંદિરમાં ગયા પછી પણ આપણે આપણો જીવ આપણા પગરખામાં પડ્યો, કોઈ લઈ તો નહીં જાય ને. હવે તો માણા એટલો બધો આમ તમે જુઓ, આમ એટલો બધો સ્માર્ટ બની ગયો છે, હારાને ભૂલ ખવડાવી દે. મંદિરમાં જાય તો એક ચપ્પલ આ બાજુ ઉતારે, બીજું ચપ્પલ આમ ઉતારી આવે. તો ભગવાનની ભક્તિ સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે થાય તો પરમાત્મા તમારી પ્રાર્થના સ્વીકારે. બધું ભૂલાઈ જાય તો ભગવાન તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરે. આપણે બધાના મોઢે સાંભળ્યું છે કે ભગવાન 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા આવ્યા. એ નરસિંહ મહેતાના કામ કરવા એટલા માટે આવ્યા કે નરસૈયાને સંસાર ભૂલાઈ ગયો તો કેવલ પ્રભુ યાદ હતા. એટલા માટે કેવલ પરમાત્મા યાદ હતા. બાપનું શ્રાદ્ધ હતું અહીંયા, આખી નાગરી નાતને જમવાનું આમંત્રણ આપી દીધું અને તપેલી લઈ અને વૈષ્ણવજનની હાટડીએ ગયા. અને વૈષ્ણવજનની હાટડીએ જ્યારે એ ઘી માંગ્યું તો ઘીના બદલામાં ભજન આપવાની વાત કરી તો બાપનું શ્રાદ્ધે ભૂલાઈ ગયું અને એક તાર લાગી ગયો ભગવાનમાં. કેટલા વાગ્યા એનું ભાન ન રહ્યું. હમણાં બ્રાહ્મણો જમવા આવશે એનું ભાન ન રહ્યું. જ્યારે બધું ભૂલાઈ ગયું ને ત્યારે પરમાત્માને આવવું પડ્યું કે લાવ નરસૈયો ભલે ભજન કરે, એના બાપનું શ્રાદ્ધ હું કરાવી દઉં.
તમને જ્યાં સુધી તમારી આસપાસની વસ્તુઓ ભૂલાશે નહીં ત્યાં સુધી પરમાત્મા તમારું કામ કરવા નહીં આવે. અને જેવું ભજન છૂટ્યું, આ બાજુ ઠાકોરજી વી ગયા. ભગવાનને ડર હતો કે બે નરસૈયા ભેગા થાય તો માથાકૂટ થઈ જાય. તમારો ભાવ સંપૂર્ણપણે પરમાત્મામાં ભળી જાય તો ઠાકોરજી તમારી સેવાનો સ્વીકાર કરે, તો તમારી પ્રાર્થના સાંભળે. પ્રાર્થના સાંભળી નરસૈયાની, પ્રાર્થના સાંભળી મીરાની, પ્રાર્થના સાંભળી એ મહારાષ્ટ્રની જનાબાઈની, પ્રાર્થના સાંભળી એ ગામડાની અભણ એવી શકુબાઈની. પરમાત્મા સૌની પ્રાર્થનાઓ સાંભળે છે. ધ્રુવની પ્રાર્થના સાંભળી. પ્રભુ આવ્યા છે. પ્રભુએ કહ્યું, માગો ધ્રુવ, શું આપું? હવે ભગવાન મળ્યા પછી કીધું કે માગો શું આપું? હવે ભગવાન મળે પછી માગવાની ઈચ્છા થાય તો ભગવાનના મળ્યાનું સુખ શું કામનું? પરમાત્મા જ મળી જાય પછી બીજું શું માગવાનું? ધ્રુવજી કહે છે કે પ્રભુ, મારે કશું જોઈતું નથી તમારી પાસેથી. તમારા દર્શન થયા એ જ બહુ મોટું સુખ છે મારા માટે. પણ ભગવાને સામેથી કીધું કે હું તારી ઈચ્છાને જાણું છું. વેદાહમ તે વ્યવસિતમ રદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપિ સુવ્રત. દુરાપમ અપી સુવ્રત. મારા માટે તને આપવું ક્યાં કશું મુશ્કેલ છે, પરંતુ સાંભળ, તારે જે જોઈએ છે એ મને ખબર છે. ભગવાન પોતે બોલ્યા છો, વેદાહમ તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલક. તારા મનમાં શું છે એ મને ખબર છે અને હું તને આપવા પણ ઈચ્છી રહ્યો છું. ધ્રુવની કથા બે વાતનું આપણને અહીંયા લક્ષ્ય બતાવે છે. એક, પરમાત્મા મળે પછી કાંઈ માગવું નહીં, અને નહીં માગો તો તમારે માગવું નહીં પડે એવું ભગવાન આપી દેશે. ક્યારે માગશો તો થોડુંક ઓછું લઈને આવશો, નહીં માગો તો બહુ વધારે લઈને જશો. ધ્રુવજી મહારાજે માગ્યું નહીં તો ભગવાને પેલું વરદાન આપ્યું કે બાળક, તું તારા પિતાના ખોળામાં બેસવા ઈચ્છતો હતો, પણ હું તારા પિતાના ખોળામાં નહીં, પણ તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી પર હું તને બેસવા માટે રાજા બનાવું છું. અને 1-2 વર્ષ માટે નહીં, 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. જા. જુઓ, ન માગ્યું તો રાજે મળ્યું અને 36,000 વર્ષનું આયુષ્ય મળી ગયું. બીજું ભગવાને કહ્યું કે સાંભળ બાળક, તારા નિવૃત્તિનો સમય આવશે ત્યારે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. ત્રીજું લટકાનું ભગવાને આપ્યું કે આકાશમાં તને અવિચલ પદ આપું છું, અને અવિચલ પદ એને મળે જે માર્ગ સાચો બતાવે. અવિચલ પદ તને આકાશમાં આપું છું. દરિયામાં કોઈ ભૂલું પડે અને દિશા ખબર ન હોય તો રાત્રિના સમયે જ્યારે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડે કે ઉત્તર દિશા કઈ બાજુ આવી. જે દિશા બતાવે એને અવિચલ પદ મળે. અને ચોથું વરદાન ભગવાને કીધું કે અવિચલ તને પદ મળ્યા પછી સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. જા, અમારું વરદાન છે તને. હવે ભગવાન પાસે ન માગ્યું તો 4 વસ્તુ એક હારે મળી. ભગવાન પાસે માગ્યું હોત તો ખાલી એના પિતાજીના ખોળામાં બેસવા મળે, આટલું મળત. એટલે કહું છું, ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. કેવલ પરમાત્માને ચાહનારા બનો. ઈશ્વરને ચાહશો તો બધું જ પ્રાપ્ત થઈ જશે. ધ્રુવજી મહારાજને ભગવાને વરદાન આપ્યું. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા.
પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી ભગવાન મળે પછી કચવાવાનું શું હોય? પરમાત્મા મળી જાય પછી શું કામ એને દુઃખી થવાનું? તો ધ્રુવજી મહારાજનું કારણ એ હતું દુઃખી થવાનું કે મારે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈતી હતી, આ તો હું બંધન લઈને બેસી ગયો. પણ ભગવાનની ઈચ્છા એટલા માટે હતી એને રાજા બનાવવાની કે જ્યાં સુધી રાજા સારો ન હોય ત્યાં સુધી પ્રજા સારી ન થઈ શકે. યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા બને. રાજા જો ભક્તિમય હોય, ભગવાનમય હોય, તો પ્રજા પણ ભગવાનમય બનતી જાય. અને આપણે ભાગ્યશાળી છીએ કે ભારત વર્ષને રાજા પણ ભક્તિમય મળ્યા છે, પરમાત્માની ઉપાસના કરવા મળ્યા છે, જેને ભગવાનના ધામોને લોકોને સુખ અને સગવડતા મળી રહે એવી વિચારધારા સાથે બધા જ તીર્થોનું જે કામ કરી રહ્યા છે, બધા તીર્થોને મોટા બનાવી રહ્યા છે, એવા રાજા આપણને મળ્યા છે. એટલે કદાચ મને લાગે છે કે આપણે આ સમયમાં બરાબર ભાગ્યશાળી છે કે આપણને રાજાએ હારો મળ્યો.